રાજકોટમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ છતાં પણ ઝડપાયો છે મોટો જથ્થો। ત્યારે લાતી પ્લોટના ફોર્ચ્યુન કારખાનામાં આરોગ્ય વિભાગના દરોડા। TV9ના અહેવાલ બાદ હરકતમાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ। કારખાનામાં તપાસ દરમિયાન 30 કિલો એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો છે। જૂનાગઢથી પનીરનો જથ્થો આવ્યાનો કારખાનેદારનો દાવો હતો। આરોગ્ય વિભાગની તપાસમાં અહીં જ ઉત્પાદન થતું હોવાનો ખુલાસો। રોજ 25 કિલો જેટલા એનાલોગ પનીરનું વેચાણ થતું હતું। ગત 25 જૂને પણ આ સ્થળેથી જ ઝડપાયો હતો એનાલોગ પનીરનો જથ્થો। અસલી પનીરના નામે એનાલોગ પનીરનું થતું હતું વેચાણ। અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીં જે ખાસ લાતી પ્લોટ જે શેરી નંબર 4માં જે યુનિટ આવેલ છે ત્યાં આવી છે ને ત્યાંથી એનાલોગ પનીરનો જથ્થો છે તે મળી આવ્યો છે। સર, કેટલા કિલો જથ્થો મળી આવ્યો છે અને હવે શું કાર્યવાહી કરવામાં આવશે? 25 થી 30 કિલો જેટલો આ જથ્થો આપણે જોઈ રહ્યા છીએ, જે અત્યારે આ ઉત્પાદક પેઢીની અંદર જે સંગ્રહ કરેલો જોવા મળેલ છે, જે બધો એનાલોગ ડેરી કોન્ટેક્ટ છે। સર, એવું કહે છે કે જૂનાગઢથી આ બહારથી આ જથ્થો આવતો હતો, એટલે અત્યારે તો મેન્યુફેક્ચર તરીકે આમાં જૂનાગઢની પેઢીનું નામ છે। સર, અહીંયા અંદરની તરફ તમે જોશો તો દૂધની પ્રોડક્ટ ફ્રીજમાં પડી છે। આ પ્રોડક્શન યુનિટ માલિક ઇનકાર કરી રહ્યા છે કે પ્રોડક્શન યુનિટ નથી ને જથ્થો અહીં પડ્યો છે, શું કહેશો? ના, પ્રોડક્શન યુનિટ જ છે। આની પહેલાં અમે અહીંથી સેમ્પલિંગ કરેલું છે, પ્રિમાઇસી સીલ બી કરેલ છે, નોટિસ બી ઇસ્યુ કરેલ છે અને એને અમે દંડ બી કરેલ છે। સર, હવે આ જે એનાલોગ પનીરનો જથ્થો છે આમાં શું કાર્યવાહી કરવામાં આવશે? હા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે અહીં સેમ્પલિંગ કરશું, જરૂર પડશે તો પ્રિમાઇસીસ બી ફરીથી સીલ કરશું, એને અમે સમજી લઈએ। સર, ભૂતકાળમાં જ્યારે સીલ કરી ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી હતી? ભૂતકાળમાં એને સીલ કર્યું હતું ત્યારે એને સોગંદનામું અમને આપ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ હવે પછી અમે નહીં કરીએ, બરોબર છે। પણ આજે ફરીથી જે નોટિફિકેશનના આધારે સવારના અમે અહીં હતા, પહેલાં તો પ્રિમાઇસીસ ખોલતા નહોતા, પછી પ્રિમાઇસીસ ખોલાવીને અંદર અમે ચેકિંગ કર્યું તો એનાલોગ વસ્તુ એનાલોગ પનીર અમને જોવા મળેલ છે અહીં સ્પષ્ટપણે। એટલે હવે આગળની કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે। 25 કિલો જેટલો એનાલોગ પનીર અને જે ચીઝ છે તેનો જથ્થો છે તે મળી આવ્યો છે। આ તમામ બાબતોનું સેમ્પલ લેવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। જે માલિક કુણાલભાઈ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અહીં પ્રોડક્શન યુનિટ ચલાવી રહ્યા નથી, પરંતુ આરોગ્ય વિભાગની તપાસમાં સ્પષ્ટ એવું સામે આવ્યું છે કે તે લોકો પ્રોડક્શન યુનિટ ચલાવી રહ્યા છે અને હવે તેમને દંડાત્મક કાર્યવાહી આ ઉપરાંત સેમ્પલ લેવાની કામગીરી અને જરૂર જણાશે તો સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।